સ્વરૂપો, તમારો ભાવ જોઈ અહીં મારે બે શબ્દો બોલવા પડે છે. હું આ રીતે કોઈ પણ જગ્યાએ બોલતો નથી અને ઉપદેશ કે પ્રચાર થવાની મને ઈચ્છા જ નથી. અને સાચો સંત કદી નકામી બકબક કરી ઉપદેશ આપવાના હેતુથી બોલતો નથી. કેટલાક કહે છે કે હું ધર્મનો પ્રચારક છું, કે મારા જેવાએ ધર્મનો પ્રચાર કરવો જોઈએ. પણ ધર્મનો કે સત્યનો પ્રચાર એ શબ્દ પ્રયોગ હું સમજી શકતો નથી. સૂર્યના પ્રકાશનો અવરોધ કે કોઈ બીજો પ્રચાર શું કરી શકે? એનો પ્રચાર એ પ્રકાશ પોતે જ કરી દે છે અથવા સ્વયં થાય છે એવું કહીએ તો એ જ બરાબર છે. આપણે તો એ પ્રકાશનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થ કરવાની રહી. તેમજ સત્ય, ધર્મ કે જ્ઞાનનો પ્રચાર એ સમજ ભ્રાંતિ ભરેલી છે. ધર્મ કે સત્યનો આચાર કે પાલન એ જ સાચી વાત છે. અને એ આચાર એ સાચો ને સચોટ પ્રચાર કે ઉપદેશ છે. પ્રચાર પ્રોપેગન્ડા તો અસત્યનો જ હોઈ શકે, કેમ કે એ પાંગું છે. તે પોતાની જાતે આગળ ધપવા અશક્તિમાન છે. સત્ય કે પ્રકાશ તો લોખંડી દિવાલો ભેદીને આગળ ધપી જાય છે. અને ઉપદેશ કરવો જ હોય તો પણ વાણી એક જ જાતની થોડી જ છે. પરા, પશ્ચંતી, મધ્યમાં, વૈખરી એમ ચતુર્વિધ વાણીના પ્રકાશમાં વૈખરી એ તો કનિષ્ઠ વાણી છે. ગૂઢ બોધ તો ઉત્તરોત્તર સૂક્ષ્મ વાણી દ્વારા થાય છે. સાચા સંતનું મૌન, સંકલ્પ, સ્વાભાવિક ઉઠવું બોલવું વગેરે સર્વ ઉપદેશમય હોય છે. અર્થાત એનું આચરણ એ સાચો ઉપદેશ છે. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્ત છિન્ન સંશયા. એ મૌનમાંથી જે મળે છે તે એમાં બોલવાથી મળતું નથી. છપાય મૂગો છે, ચાલતો હોવા છપાય પાંગળો છે, સાંભળતો છપાય બહેરો છે, ગીત છપાય રસહીન છે, આંખો છપાય આંધળો છે. કારણ કે એની એ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોના કર્મોમાં એને આસક્તિ નથી. એ ઇન્દ્રિયો વિષયાકાર રહેવાને બદલે બ્રહ્માકાર બનેલી હોય છે અને તેથી માયાજનિક વિષયો તરફ એનું મન જતું જ નથી. જ્યાં સુધી જીવને જીવ ભાવ છે ત્યાં સુધી જગત છે, અને જ્યાં સુધી જગત છે ત્યાં સુધી માયા છે, વિષયો છે, સુખ દુઃખ છે અને બધું જ છે. જીવ ભાવના લોક સાથે એ બધાનો લોક થઈ જાય છે. અને આત્મભાવ ભાવી એ આત્મદર્શી સંત દ્વૈતમાંથી અદ્વૈતમાં સત્તા સાગરના એ સમાઈ જાય છે. પણ આવી વાતો તમને પચવી કપરી છે, તેથી તમને સમજી શકાય એવી ભાષામાં થોડું કહીશ. મને કે કોઈ સાચા સંતને કોઈ અમુક વસ્તુનો પ્રચારક કહે એ એનું અપમાન કરવા જેવું છે. કારણ કે સાચો સંત કશાનો હેતુ પુરસ્કાર પ્રચાર કરતો નથી. એ તો સત્યનું યથાશક્તિ આચરણ કરે છે. અને એવા આચારથી સ્વાભાવિક રીતે પ્રચાર થતો જ હોય તો એને પ્રચાર ભલે કહો. જેમ સૂર્યને કમળ વિકસાવનાર કહીએ તો ભલે, પણ સાચી વાત તો એ છે કે સૂર્યનો પ્રકાશ થાય એટલે કમળદળ પોતાની મેળે જ વિકાસ પામે છે. એને સૂર્યને ખબર જ નથી કે એના પ્રકાશથી કેટલા કમળ વિકસિત થયા, કે એના કહેવાતા પછી કેટલા કમળ બિડાઈ ગયા. એટલે એ બંનેના પુણ્ય કે પાપાત્મક કર્મનું કર્તૃત્વ સૂર્યને નથી. અને તેથી ગીતામાં ભગવાને એને ભૌતિક સૃષ્ટિના પ્રથમ કર્મયોગી તરીકે ઓળખાયો છે. સાચા સંતનું પણ એમ જ છે. તમારી આગળ દત્તભક્તિના એક પ્રચારક તરીકે શ્રી જન્નતભાઈ વકીલે ઓળખાણ આપી, પણ એ બરાબર નથી. કેમ કે હું તો કશાનો જ પ્રચારક નથી. અને દત્ત કે દત્તભક્તિનો તો કોઈ ઠેકાણે મોંમાંથી ઉચ્ચાર પણ કરતો નથી. હા, કોઈ પૂછે તો ટૂંકમાં સૂજે તેમ જવાબ આપું છું ખરો. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. પરમાત્મા એક જ છે,
જુદા જુદા નામથી એને પુકારે છે. એટલું જ. એક જ જણને અજાણ્યો નામથી બોલાવે છે. એનો બાપ કે માં બેટો કહે, ભાઈ ભાઈ કહે, દીકરો બાપુજી કહે, કાકો ભત્રીજો કહે કે ભત્રીજો કાકો કહે, કોઈ મામો ફૂ વગેરે વગેરે કહે, તો પણ એ વ્યક્તિ બદલાતી નથી. એ તો એક જ છે. તેમ પરમાત્મા પણ એક જ છે. કોઈ એને ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ ગાળ કહે કે કોઈ રામ, કૃષ્ણ, દત્ત, શંકર, ગણપતિ વગેરે અનંત નામોથી બોલાવે, તો પણ પરમાત્મા અંગમેરુમાં વ્યાપેલું એ એકમેવ સત બદલાતું નથી. નામ તો વ્યવહાર સિદ્ધિ માટે છે. મારી જ વાત કરું તો મેં રામ, કૃષ્ણ, મહાદેવ, દત્ત, હનુમાન, જગદંબા આદિ અનેક નામોથી પ્રભુના સ્તુતિ સ્તોત્રો ગાયેલા છે. પણ એ બધા અહીં ક્યાં સંભળાવું? ઉપર કહ્યું તેમ પરમાત્માના અનંત નામ છે, અનંત ગુણ છે, અનંત અવતાર, આયુર્ભાવ અને અનંત લીલાઓ છે. અને તે છતાંય એ અવતારી તો એ બધાથી પર નિર્ગુણ નિરાકાર છે. અને બધાનું વર્ણન કોણ કરી શકે? એ જગન્નાથજી નટવરનું સંપૂર્ણ જ્ઞાન કોને હોઈ શકે? તમે દત્તાવતાર વિશે પૂછું તો ટૂંકમાં કહું, કારણ સમય થોડો છે. સૃષ્ટિ જેવી વાત છે. પરમાત્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને પોતાની પ્રતિકૃતિ રૂપ મનુષ્યો સુખી થાય તે માટે અનેક જાતના અન્ય સર્જન કર્યા. તે બધાના મોટા મોટા કોઠારો ખાણો ભરી એક કોઠારમાં ખાદ્ય પદાર્થો ભર્યા. કોઈમાં સુંદર વસ્ત્રાભૂષણો, કોઈમાં પશુ પક્ષી યાન વગેરે, કોઈમાં સુંદર સ્ત્રીઓ, કોઈમાં સુવર્ણ રત્નમાણેક વગેરે મનુષ્ય માની લીધેલા સુખ સાધન રૂપ સર્વ ભરી દીધું. અને ઢંઢેરો પીટાયો કે જેને જે વસ્તુ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી તે લઈ જાય. અને પછી તો પૂછવું જ શું? પહેલો તે પહેલો એ ન્યાય લૂંટાલૂંટ ને પડાપડી થઈ રહી. થોડી વારમાં જ બધા ભંડારો ખાલી ખમ ને તળિયા ઘાટક સાફ થઈ ગયા. અને પ્રભુના દ્વારપાળો દરવાજા બંધ કરવાની તૈયારીમાં હતા. એટલામાં મધ્યાહનના સમયે તરફથી કૃષ્ણ થઈ ગયેલો એક જર્જરી બ્રાહ્મણ ડોસો લાકડીને ટેકે ટેકે હાથથી મોં પરનો પરસેવો લૂછતો ત્યાં આવી પહોંચ્યો. આશા ભર્યા એ ભિક્ષુકને દ્વારપાળે કહ્યું કે ભંડાર તો લૂંટાઈ ગયો, હવે તો કાંઈ રહ્યું નથી. અત્યાર સુધી ક્યાં ઊંઘતો હતો? એ બિચારો શું જાણે કે ડોસો આળસમાં આળસતો નહોતો, પણ પોતાના નિત્ય કર્મમાં, બધા અનિત્ય દૃશ્યની પાછળ રહેલા નિત્ય તત્વના ચિંતનમાં, સાધનમાં પડ્યો હતો. દ્વારપાળના વચન સાંભળી નિરાશ ન થતા બ્રાહ્મણે શાંતિથી કહ્યું, ભાઈ તમે ભગવાનને જઈને કહો તો ખરા. દ્વારપાળે કહ્યું કે પણ ત્યાં જઈને મારે શું કહેવું? અમે જાણીએ છીએ કે હવે અહીં તમને આપવા યોગ્ય કશું જ રહ્યું નથી. બ્રાહ્મણે વળી દ્વારપાળને વિનંતી કરી કે સાચે પ્રભુના ભંડારમાં મારે માટે કંઈ જ નથી. આ જવાબ તમારો છે કે ભગવાનનો? દ્વારપાળે કહ્યું કે એમાં ભગવાનને શું પૂછવાનું હતું? અમે જાણીએ છીએ કે અહીં તમને આપવા જેવું કંઈ રહ્યું નથી, એટલે ભગવાન પણ તમને શું કહેવાના હતા? બ્રાહ્મણે દયામણે વડે કહ્યું કે ભગવાનના ભંડારમાં સાચે જ મારી માટે કંઈ નથી. મારા પર દયા લાવી જરા ભગવાનને પૂછી લાવો તો ખરા. ભગવાન પણ આમ જ કહેશે તો હું જરૂર આમ આશામાં દ્વાર પર ઉભો ન રહેતા ચાલ્યો જઈશ. બ્રાહ્મણની શાંત, ગંભીર ને સશબ્દ મુદ્રા જોઈ દ્વારપાળને મન હરી વસ્યા અને તેણે ભગવાન પાસે જઈ બ્રાહ્મણની વાત તેમને કાને નાખી. ભગવાને તરત કહ્યું કે શું આપણા ભંડારમાં એ અકિંચન બ્રાહ્મણ માટે કંઈ જ નથી? ફરી તપાસ વિચાર કરી જેમ હોય તેમ એને કહો. દ્વારપાળે બધે નજર ફેંકી બ્રાહ્મણને આવી કહ્યું કે તારી માટે કાંઈ નથી રહ્યું, માટે આશા મૂકી ચાલવામાં. એ અચળનિષ્ઠ બ્રાહ્મણે ફરીથી હાથ જોડી કહ્યું કે ભાઈ મારે માટે કાંઈ રહ્યું નથી એ શબ્દો તમારા મોઢાના છે કે ભગવાનના? દયાના સાગર ભગવાન આમ કહે એ મારી બુદ્ધિમાં જ નથી ઉતરતો. એકવાર ફરીથી ન પૂછી જો. દ્વારપાળ બ્રાહ્મણના એના એ અડગવેન સાંભળી સંચેડાયો તો ખરો, પણ શું કરે? ગયો ભગવાન પાસે ને બ્રાહ્મણના જક્કીપણા વિશે કહેવા લાગ્યો.
ભગવાન આવેશથી હાસ્ય કરી બોલ્યા, હૈયા પુત્રાઓ શું કહો છો? એ બ્રાહ્મણ માટે આપના ભંડારમાં કાંઈ જ નથી. ભલે બધું ખલાસ થયું હોય તો પણ એ બધા ભંડારોનો નિર્માતા ને લય સાક્ષી હું વિશ્વંભર પરમાત્મા પોતે તો અવશિષ્ટ છું કે નહીં? જેણે બધા અનિત્ય ભંડારોની લાલચ છોડી મને નિત્યને વાલો કર્યો તેને હું મારી જાતને સમર્પીશ. એમ કહી પોતાની જાતને દત્તોયંતે મયાત્મેતી કહી, લે આ મારી જાતને હું તને સોંપું છું એમ કહી તે વૃદ્ધ બ્રાહ્મણને પોતાનું આત્મદાન આપ્યું. એટલે દયાળુ પરમાત્મા, આ વૃદ્ધ બ્રાહ્મણ કેટલો દયાળુ પરમાત્મા! આ વૃદ્ધ બ્રાહ્મણ તે જ અત્રિ, એ જ્ઞાનની ત્રણ શુભેચ્છા, વિચારણા, તનુમાનભા ભૂમિકા વટાવી ગયેલો સત્વ, રજસ અને તમોગુણાતીત, મૂળ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત એ ત્રણ મનોભૂમિકાથી પર સૂર્ય સમાન જાજ્વલ્યમાન તે અત્રિ ઋષિ અને એકનિષ્ઠ ભગવદ ભક્તિને વશવર્તી એને પોતાનું આત્મદાન આપનાર તે દત્તાવતાર. અને જે દયાઘન પરમાત્માએ અત્રિ ઋષિને પોતાની જાતને આપી દેતા પણ આંચકો નથી ખાધો, તેને આપણને પણ શું નથી આપ્યું? આપણા સુખ માટે શું શું નથી બનાવ્યું? સૂર્ય, ચાંદો, નવલખ તારા, ધરતી, ભૂમ, આકાશ, સાગર, પશુ, પંખી, શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરે અમૂલક અમૂલક બધું આપ્યું છે. તેથી એ દત્ત જેને બધું આપ્યું છે તે દાતા કહેવાય છે. મુસલમાનો પણ એને દાતારને નામે ઓળખે છે, બીજે નામે પોકારે છે. બધામાં રમી રહી સર્વને રમાડનાર એને જ કોઈ રામ કહે છે. દુઃખમાંથી બહાર ખેંચી કાઢી સુખ તરફ લઈ જનાર તેને જ કોઈ કૃષ્ણ નામથી બોલાવે છે. કૃષ્ણ પતેય કિલ દત્ત નામ સૈવ કૃષ્ણ સંહૈક રૂપ. હે યાદવાધીશ, હે હરિ, હે કૃપાળુ, જે તે કૃષ્ણાપતે દત્ત નામથી અનેક લીલાઓ કરી તે જ તું અહીં વ્રજ વૃંદાવનમાં કૃષ્ણ રૂપે લીલા કરી રહ્યો છે. સાચે બંનેમાં શું ફેર છે? દત્ત કહે કોઈ તને રામ કૃષ્ણ વળી કહો, દિનમણિ શિવ શક્ત્યાદિ તું નામ રૂપ સૌખો. રસના નામ ભલે રતે ચિત્ત લક્ષ્યમાં હોય, ભવે ભાવથી ભવ મળે ભક્ત સ્વયં ભવ હોય. એ અત્રિ ઋષિના ધર્મપત્ની તે સતી અનસૂયાજી, જેનામાં અસૂયા, દોષ દૃષ્ટિ કે મત્સરનો સદંતર અભાવ, તેને ત્યાં પ્રભુ અવતાર ધારણ કરે એમાં શી નવાય? માટે એ અત્રિ અનસૂયાની એકનિષ્ઠ તપોભક્તિનું ફળ એ શ્રી દત્ત અત્રિ ઋષિથી આવિર્ભાવ થયો માટે આશ્રય અને પોતાના આત્મદાનથી દત્ત એમ એ દત્તાત્રેય નામની સાર્થકતા. પણ આ બધું તો શ્રીમદ ભાગવતાદી ગ્રંથોમાં ને અન્યત્ર હરિકથા વગેરેમાં તમે વાંચ્યું સાંભળ્યું હશે, એટલે એ વિશે વધુ નથી કહેતો. દરેક વસ્તુનો આપણા ઋષિમુનિઓએ આધ્યાત્મિક, આદિદૈવિક ને આદિભૌતિક એમ ત્રણ રીતે વિચાર કરેલો છે. અને એ જ રીતે સાક્ષાત્કાર થાય તો જ અનુભવની પૂર્ણતા જાણે. એ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરતા એ તસ્ય વાચક પ્રણવ, એ પરમાત્માનો વાચક પ્રણવ ઓમકાર છે. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રોમાં કહેલા પરમાત્મા પ્રતીક ઓમકારનું સ્વરૂપ છે. અકાર, ઉકાર ને મકાર એટલે સહજ આનંદ કે અસ્થિ ભાતિ પ્રિય, એ એના ત્રણ મુખ છે. પૌરાણિક ભાષામાં એને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે. ઓમકારની અવ્યક્ત અર્ધમાત્રા તે જ એનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. અને એ ઓમકાર કે પ્રણવ ઉપાસના એ જ આધ્યાત્મિક દ્રષ્ટિએ દત્ત ઉપાસના છે. એનો જ વિચાર ત્રિપદા ગાયત્રી છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં અને માંડુક્યાદી ઉપનિષદોમાં ને ગીતાના પૂર્ણ પુરુષોત્તમ યોગમાં આ જ ઉપાસનાનું જ્ઞાન છે. સત અસત તે બે મુખ અને એને ધારણ કરનાર સદ અસદ અતીત પૂર્ણ બ્રહ્મ તે નાસદીય સૂક્તનો દત્ત. ક્ષર અક્ષર તે બે મુખ ને તે બેને ધારણ કરનાર તે બેથી પર ઉત્તમ પુરુષ તે જ ગીતાનો પૂર્ણ પુરુષોત્તમ શ્રી દત્ત. દેહ સ્વયો માતા પુરમ સ્યાદ અત્રે જ્ઞાનમ ભક્તિરેકા ન સૂયાત વિજ્ઞાનંતમ નિર્મલમ દત્તધામ.
સંતો જન્મ મૃત્યુ તરંતી. શરીર એ સહ્યાચળ પર્વત, એમાં મધ્યવર્તી આવેલું હૃદય એ જ મહુર્ગ, અપરોક્ષ જ્ઞાન તે અત્રિ, એકનિષ્ઠ પ્રેમલક્ષા ભક્તિ એ અનસૂયા, ને એ બેના સમન્વયથી જન્મતું વિજ્ઞાન કે નિર્ગુણ સક્રિય સાક્ષાત્કાર કે અનુભવ તે દત્ત. એનું જ ધ્યાન ધરવાથી, નિધ્યાસન કરવાથી કીટ ભ્રમર ન્યાય સાધક મુક્ત દિશાને પામે છે. જીવમતી શિવ થાય છે. કલ્યાણ રૂપ મંગલ રૂપ બની જગતના માંગલ્ય વરસાય છે. એ સત્યમ શિવમ સુંદરમ તે દત્ત. હવે આધિદૈવિક દ્રષ્ટિએ શ્રી દત્તાવતારનો વિચાર કરીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રણવ અથવા અવ્યક્ત પરમાત્માની ઉપાસના કરવી સર્વસાધારણ ઉપાસકો માટે કપરી છે, અને તેથી તે થરના જ્ઞાન માર્ગી ઉપાસકો કરતા ઉતરતા થરના સર્વસાધારણ ઉપાસકો માટે આધિદૈવિક ઉપાસના સુલભ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ સૃષ્ટિના 3 પાસા છે. સત્વ, રજસ અને તમો ગુણ એ પ્રકૃતિના ગુણો છે. પરમાત્મા પ્રકૃતિ અને તેના ગુણો દ્વારા બ્રહ્માંડની રચના કરે છે, અને માયા રચિત બ્રહ્માંડમાં અવ્યક્ત રૂપે માયાને ઓઠે રહી માયાના એક કર્મનો કેવળ દ્રષ્ટા બને છે. પરમાત્માને માયાના એ વિસ્તાર સાથે કશો જ સંબંધ નથી. એ પ્રકૃતિના જે 3 ગુણો છે તેના અધિષ્ઠાતા તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ સત્વ, રજસ અને તમોગુણ સ્વરૂપ એ ત્રિપુટીનું શાસ્ત્રોમાં વર્ણન છે. રજોગુણનો ધર્મ ઉત્પત્તિ છે, સત્વગુણનો ધર્મ સ્થિતિ એટલે સર્જનનું પાલન પોષણ કરવું તે છે, અને સંહાર તમોગુણનો ધર્મ છે. અને તેથી બ્રહ્માને બ્રહ્માંડના પિતા કેવા સર્જક કહીએ છીએ, વિષ્ણુને સંસારના હર્તા કેવા પાલનહાર કહીએ છીએ, અને શંકરને સંહારના હર્તા કેવા સંહારક કહીએ છીએ. માંથી ખરી રીતે તો અવ્યક્તમાંથી ઉત્પન્ન થઈ અંતે અવ્યક્તમાં એ સર્જન એક રૂપ બની જાય છે. એ 3 ગુણોનું એકીકરણ જે સ્વરૂપમાં થયું છે, અને છતાં જે 3 ગુણોથી બંધાતો નથી, એટલે કે ત્રિગુણાતીત છે, તે શ્રી દત્ત પરમાત્મા એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ છે. તેથી જ એને 3 મુખ કર્યા છે. પણ વસ્તુતઃ તો એ 3 ગુણોનો નિયામક ત્રિગુણાતીત પરમાત્મા તો એક જ છે. માટે કેટલાકે એકમુખી દત્તની ભાવના કરી છે. જેમ એક જ બ્રાહ્મણ કર્મકાંડ કરાવે, વૈદું કરે અને જ્યોતિષ પણ જોઈએ, અને તેની આજુબાજુ તે ધંધાને લગતા ઉપકરણો જુદા જુદા હોય, અને વેશ પણ પછી જુદો જુદો હોય છે, અને છતાં પણ એ બ્રાહ્મણ વ્યક્તિ તો એક જ છે. અથવા બીજી રીતે કહું તો એક જ ખેડૂત જમીન તૈયાર કરી તરફેણ વગેરે લઈ ઓરવા જાય ત્યારે તેને બ્રહ્મા કહીએ. પાક ઉગી નીકળતા ગોફણ વગેરે લઈ તેનું રક્ષણ કરવા જાય ત્યારે તેને વિષ્ણુ કહીએ, અને પાક પરિપક્વ થતા દાતરડું વગેરે લઈ લણવા જાય ત્યારે તેને શંકર કહીએ. છતાં મૂળમાં તો એ ખેડૂત એક જ વ્યક્તિ છે. કર્મભેદે એને જુદી જુદી કલ્પીએ કે ઓજાર આદિના ભેદે જુદી જુદી દેખીએ એટલું જ, બાકી તો એ એકમેવા દ્વિતીય છે. તેવી જ રીતે એક જ પરમાત્માની બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપે ત્રિવિધ કે અનેકવિધ કલ્પના કરેલી છે, અને મૂળનું એકત્વ ભૂલી જઈ મૂળ જન અનેકત્વમાં રાચે છે, લડે છે ને પડે છે. એ ભ્રાંતિ પરમાત્માની દત્ત સ્વરૂપની કલ્પના દૂર કરે છે. એમાં ત્રિવિધમાંથી કે અનેકવિધમાંથી પાછું એકવિધ એકત્વ તરફ જવાનું સૂચન છે. એવી જ રીતે કેટલીક જગ્યાએ એક દત્તના એકમુખ ને ચતુર્મુખ સ્વરૂપના વર્ણન છે. જેમ કે શાંડિલ્ય ઉપનિષદમાં ચતુર્બાહુ મુદારંગમ વગેરે વર્ણન છે. ત્યાં દત્તને પ્રધાનપણે વિષ્ણુનો અવતાર ગણી તેમ કહ્યું છે. કેટલીક જગ્યાએ 3 મુખ અને ષડભુજ સ્વરૂપનું વર્ણન છે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ દરેકના 2 હસ્ત એવી ભાવના રહેલી છે. કેટલીક ઠેકાણે 1 મુખ ને 6 હાથની પણ મૂર્તિઓ મળી આવે છે. ત્યાં ત્રણેયની એકરૂપતાનું ભાન પતિ જ રાખવામાં આવે છે. નેપાળમાં પશુપતિશ્વરથી 7-8 માઇલ દૂર આવેલા ભાજપુરમાં એક અતિ પ્રાચીન એકમુખી ને દ્વિભુજ દત્ત મૂર્તિ છે. પ્રાચીન કાળમાં થઈ ગયેલા દત્ત લહરીના પ્રણેતા દલાદલ મુનિની ખેરી મૂર્તિ આ દ્વિભુજ હતી, અને નેપાળી મૂર્તિનું મહાત્મ્ય પણ ત્યાંના લોકોમાં ખૂબ જ મનાય છે. જેમ દ્વારકાની યાત્રા કરી આવનાર
ડાકોરના રણછોડરાયના દર્શન ન કરી આવે તો યાત્રા અધૂરી મનાય છે. તેમજ નેપાળના સર્વતીર્થોની યાત્રા આ ભાજપુરના એકમુખી વિભુજ દત્તના દર્શન કર્યા વગર વિફળ મનાય છે. આ મુખ અને હાથની વિવિધતા સાથે આયુધોની પણ વિવિધતા જોવામાં આવે છે. જ્યાં એક મુખ અને 4 હાથનું વર્ણન છે ત્યાં વિષ્ણુની આવકારિક પ્રધાનતા માની શંખ ચક્ર ગદા પદ્મ આયુધો કલ્પેલા હોય છે. ષડભુજ મૂર્તિઓમાં કેટલેક ઠેકાણે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ એ વિષ્ણુના, ઉપલા એક હાથમાં ત્રિશુળ એ મહાદેવનું અને નીચલા એક હાથમાં કમંડલો એ બ્રહ્માનું. તો કેટલેક ઠેકાણે નીચલા 2 હાથના મહાકમંડલો એ બ્રહ્માના, વચલા 2 હાથના મહાદેવના ડમરૂ ત્રિશુળ અને ઉપલા 2 હાથના વિષ્ણુના શંખચક્ર એવી પણ કલ્પના કરેલી છે. અને આ બધા ધ્યાનના તે ઋષિ પ્રણીત સંસ્કૃતના શ્લોક પણ છે. છતાં પણ અબુધજનો પોતપોતે માનેલા આયુધો અને સ્વરૂપો એ જ બરાબર છે ને બીજા બધા જૂઠા છે એમ કરી વિતંડાવા મજાવે છે. પણ ખરી રીતે તો બધા સ્વરૂપ એ જ દત્ત પ્રભુના છે અને બધા આયુધો એના હાથમાં શોભે છે. એને નથી 1 મુખ, નથી 3 મુખ કે નથી 5 મુખ કે નથી એને 2 હાથ, 6 હાથ કે 4 હાથ અને છતાંય એ અનંતમુખી, અનંત હાથ વાળો, અનંતવિધ આયુધો વાળો છે. વેદો એ સહસ્રશીર્ષ પુરુષ વગેરે મંત્રોથી પુરુષ સૂક્તમાં એ આદિ પુરુષ પરમાત્માના ગુણ ગાયા છે. એ પ્રભુ, એ દત્ત, સર્વો દત્ત સર્વરૂપ સ્વરૂપ, સર્વરૂપ એના છે અને છતાંય એ અરૂપી કોઈ પણ મર્યાદિત રૂપ વગરનો છે. આ દત્ત ઉપાસનામાં ઝઘડાને સ્થાન જ નથી. કોઈ ઉપાસના સાથે વિરોધ નથી. કોઈ દેહધારી આસુરી દૈત્યનો વધ કરવા માટે એનો આવિર્ભાવ નથી થયેલો. અત્રનસૂયાની એકનિષ્ઠ ભગવત ભક્તિના ફળરૂપ એ અવતાર સાધક માત્રને નડતા મોહાસુરનો નાશ કરી જગતમાં વિશુદ્ધ પ્રેમ, જ્ઞાન, અદ્વૈત ફેલાવવા માટે પ્રગટ થયેલો હોવાથી એને આદિગુરુ કહ્યો છે. અને તેથી એ દત્ત ઉપાસનાની પશ્ચાતભૂમિ બેકગ્રાઉન્ડ પર અન્ય કોઈ પણ ઉપાસના ઉલટી વધારે તેજસ્વી બને છે. દત્તનામથી પરમાત્માની ઉપકારક બુદ્ધિનું સ્મરણ સતત જાગૃત રહે છે. દત્ત એ નામમાં રહેલા દ અને ત બંને અક્ષરો એક જ દંતસ્થાનના હોય એ શબ્દ દ્વારા પણ એ એક જ અદ્વૈત નિષ્ઠા સૂચવે છે. અને સ્વર પણ જો એક જ અદ્વૈત પરબ્રહ્મનો સૂચક અકાર અલેખ. જ્યાં અજ્ઞાન મૂલક અજ્ઞાનની કલ્પના છે ત્યાં જ લહવાર છે. આ બે મોટો ને આ નાનો એવી કુહાવના છે. શંકરને તો બીજી ને ભભૂતિ ચડે, વિષ્ણુને તો તુલસી ને ગોપીચંદન જ જોઈએ, ગણપતિ તો દુર્વા ને મોદક વગર તૃપ્ત ન થાય, હનુમાનને તો તેલ, સિંદૂર ને આકલાના ફૂલ ચડાવાય, કોઈને ધોળા ફૂલ જોઈએ, કોઈને રાતા ફૂલ જોઈએ, ભૂલથી પણ એકને બીજું ચડાવી દેવાય તો પ્રાયશ્ચિત્ત લાગે. અમુક દેવને તો બ્રાહ્મણ જ પૂજી શકે, અમુકની પાસે તો સ્ત્રી શુદ્રથી જવાય જ નહીં, વગેરે અજ્ઞાન દેવતાઓની પાછળ રહેલી ભ્રાંતિમૂલક શંકા કુશંકાઓ આ સર્વદેવમાં દત્તની ઉપાસનામાં નથી. એને હર કોઈ પૂજી શકે. અરે મુસલમાનને પણ એનું પૂજન કરવાનો અધિકાર છે. સદભાવનાથી અર્પણ કરેલું ફાવે તે દ્રવ્ય વસ્તુ એ સ્વીકારે. એને તુલસી ચડાવો, બીલી ચડાવો, આકડો ચડાવો, શનિ કે આંબળીના પત્તા ચડાવો, ભભૂતિ કે ચંદન કરો કે આમાંનું કાંઈ અર્પણ ન કરો તોય એ દેવ રીચે છે ને ભક્તનું વાંકું પાડતો નથી. અને તેથી જ કલીમાં એ દત્ત સ્વરૂપની ઉપાસના દિન પ્રતિદિન વધતી જાય છે. પણ રખે કોઈ માની લે કે દત્ત ઉપાસના આધુનિક સમયની છે. રામાવતારની પહેલા થઈ ગયેલા પરશુરામ શ્રી દત્તના શિષ્ય હતા. દત્ત ભગવાને એમને કરેલો ઉપદેશ ત્રિપુરા રહસ્ય નામે સંસ્કૃત ગ્રંથમાં પ્રસિદ્ધ છે. નૃસિંહાવતારમાં થઈ ગયેલા પ્રહલાદને પણ દત્તે ઉપદેશ આપ્યાનો પુરાણોમાં ઉલ્લેખ છે. પિંગલ, નાગ અને સાધ્યાદી દેવો પણ દત્તના અનુગ્રહ હતા. શ્રી ગુરુબિલામૃતમાં આ બધું તમે વાંચ્યું જ હશે એટલે વધારે લંબાણ નથી કરતો. પણ જેમ રામ ને કૃષ્ણાવતાર અતિ પ્રાચીન હોવા છતાં ગોસ્વામી તુલસીદાસના સમયથી રામોપાસનાનું અને બિલ્વમંગલ સૂરદાસ
ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ વગેરેના પ્રાદુર્ભાવ પછી કૃષ્ણ ઉપાસનાનો પૂરજોશમાં ફેલાવો થયો. તેમજ દત્તાવતાર એથી અતિ પ્રાચીન હોવા છતાં અને આયુ, અલર્ક, સહસ્રાર્જુન આદિ અનેક રાજા મહારાજાઓ પ્રાચીન કાળમાં એના પ્રસિદ્ધ ઉપાસક હોવા છતાં મહારાષ્ટ્ર કર્ણાટકમાં આશરે 15મા સૈકામાં થઈ ગયેલા શ્રીપાદ શ્રીવલ્લભ અને નૃસિંહ સરસ્વતી એ દત્તના અવતાર તરીકે ગણાઈ ગયેલી વિભૂતિઓના પ્રાદુર્ભાવ પછી એનો ફેલાવો પૂરજોશમાં થવા લાગ્યો અને આશરે 100 વર્ષ પહેલા થઈ ગયેલ દત્ત સ્વરૂપ શ્રી માણિક પ્રભુ અને અક્કલકોટના સ્વામી અને હજી હમણાં જ 4 દાયકા પહેલા બ્રહ્મીભૂત થયેલ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પ્રાદુર્ભાવ પછી દિન પ્રતિદિન ઇતર પ્રાંતમાં પણ તે પ્રચાર વધતો જાય છે. વૈદિક વાંગ્મયમાં કેટલેક ઠેકાણે સૂર્યને અત્રિ, જેનામાં શિયાળો, ઉનાળો અને ચોમાસું નથી તે, જેનામાં સવાર બપોરને સાંજ એક ક્રમભેદ નથી, અને અનુસૂયા તો કરદમ પુત્રી, કરદમ એટલે કાદમ, એ ખરીને તેનાથી થયેલા મા ભૂ પૃથ્વી જે અનસૂયા, એનામાં અસૂયા ક્યાં છે? તે ક્ષમાની મૂર્તિ, કોઈ ખોડે, બાળે કે ઉપર થૂકી મલમૂત્રાદી કરી અપમાનિત કરે તો એની અચળ દેવાવૃત્તિમાં ક્યાંય ભંગ થયો છે ખરો? આમ અત્રિ સૂર્ય અને મા પૃથ્વી અનસૂયા એ બેના શુભ સંયોગથી ઉત્પન્ન થતું અન્ન એક દત્ત છે. અન્નને લીધે સૃષ્ટિનું વિવિધ સર્જન છે, એટલે અન્ન દત્ત જ ઉત્પાદક હોવાથી બ્રહ્મા છે. એ અન્ન જ વિવિધ રીતે પોષક છે, સર્જનનું રક્ષક કરનાર છે, એટલે એ જ અન્નદત્ત સર્વવ્યાપક વિષ્ણુ છે. એ જ અન્ન પૂર્ણ પ્રમાણમાં ન મળે, તે મળવા છતાં હજમ થઈ એનો પાચક રસ ન બને તો જીવલેણ નીવડે છે, એટલે અન્નના સંહારક મહેશ પણ છે. એ જ અન્ને આપણને શરીર ઇન્દ્રિયોની સર્વશક્તિઓ આપેલી છે અને તેથી જ એ અન્નદત્ત છે. છાંદોગ્યાદી ઉપનિષદોમાં ભૌતિકવાદીઓને એ અન્નની બ્રહ્મ તરીકે ઉપાસના કરવાની કહી છે અને એ દત્તની મૂર્તિ પણ કેવી સુંદર કલ્પી છે. અન્ન અને ખેડૂતને એકરૂપ કલ્પી એ અન્નના પ્રતીક્ષમાં શ્રી દત્ત એક આદર્શ ખેડૂતની જેમ ઉભા છે. ખેડૂતને બેસવાનું ક્યારે સર્જ્યું છે? કામથી પરવારે ત્યારે ક્ષણિક વિશ્રાંતિ મળે, તેમ દત્તની ક્વચિત બેઠી મૂર્તિ પણ હોય છે. આદર્શ ખેડૂત સમા દત્તની ઊભી મૂર્તિ શું મૂર્તિમંત ઉદ્યોગની પ્રતિમા નથી? ખેતી માટે બળદ જોઈએ, ઉત્તમ ખાતર માટે છાણ મૂતર જોઈએ અને એ માટે ખેડૂતને બીજાના મોઢા તરફ જોઈએ કેમ પરવડે? માટે ખાતર અને બળદની જનની ગાય માતા એને પાસે રાખી છે. ખેતીનું કામ કરવા માટે પૂરતું જોર મેળવવા એ દૂધ ઘી પણ આપે છે અને એ ગાયના ઘી દૂધ જેટલું સાત્વિક અને ઉત્સાહ પ્રેરક ઘી દૂધ બીજા કોનું છે? જ્યારથી આપણે ડોબાનું ઘી દૂધ વાપરતા થયા અને ગામડામાં પણ કોઈક સમયે જોઈએ તો દવાને માટે ગાયના ઘી દૂધ દુર્લભ થયા, ત્યારથી જ આપણે નિદ્રા, આલસ, પ્રમાદાયી તમોગુણાત્મક આળસની મૂર્તિ બની દુઃખ દારિદ્ર્યમાં સબળવા લાગ્યા. એમાંથી ઉઠવાનો એકમેવ ઉપાય ઘરે ઘેર નહીં તો છેવટે દરેક ખેડૂતે પણ ગાય પાડવાનો અને દત્તની ભૌતિક ખેડૂત ફળની કચ્છ ભીડેલી મૂર્તિ મુખ સંદેશો આપે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઓંકારના વિસ્તાર રૂપ ગાયત્રીનું ગાય એ ભૌતિક પ્રતીક છે. ગાયત્રીનો વિસ્તાર તે 4 વેદ અને ચોરાદીથી એ જ ખેતરો સાચવવાને માટે ખેડૂતને અત્યંત આવશ્યક એવા ભૌતિક કૂતરા રૂપે દત્તની આજુબાજુ ઉભા છે. એ જ વેદનો વિસ્તાર તે શાસ્ત્રો અને તે પંખી સ્વરૂપે દત્તની આસપાસ પૂજન કરી રહ્યા છે. એ જ શાસ્ત્રોનો વિસ્તાર તે પુરાણો, ખાતરને લીધે ખેડૂત દત્તની આસપાસ જંગલથી માછીઓના વર્ણન એ પુરાણોનું પ્રતીક છે. આમ પરમાત્માના આધ્યાત્મિક પ્રતીક વૈદિક સમયથી બહિર્મુખ થતા સ્થૂળ દ્રષ્ટિના જન્મ માટે ઉપદ્રવી દત્તનું સ્વરૂપ વર્ણવ્યું. એની યોગભૂમિ તે ભૌતિક સ્મશાન, એની વિશ્રાંતિનો કલ્પવૃક્ષ તે જ ઔદુંબર. કામ કરતા ભૂખો થતો ખેડૂત એના ફળથી પણ ક્વચિત ક્ષુધાશાંતિ નથી કરતો છું. પાસે ગંગા નદી વહે છે, એ વર્ષા નિષ્ફળ જતા ખેતી માટે અત્યંત આવશ્યક નહેર તળાવનું નિદર્શક નથી. કેટલું સુંદર ચિત્ર છે આ! ભૌતિક આધ્યાત્મિક બધી દ્રષ્ટિના લોકોને આકર્ષક
ને મનમોહક એના આયુધા પણ જોતો. કાગડા ચકલાને ઉડાડવા માટે ઠોકાતા ડબ્બાઓના પ્રતીક સમૂહ એક હાથમાં આદ્યવાદ્ય ડમરું, ભય કે અકસ્માત પ્રસંગે દૂરથી વહાર માટે અવાજ કરવા એ આદિકાળનું અકૃત્રિમ રણસિંહ શંખ એના બીજા હાથમાં છે. પાકને નુકસાન કરતા વાંદરાને નસાડવા એક હાથમાં એ આદ્ય ગોફન ચક્ર, હળના પ્રતીક સમૂહ ત્રિશુળ, ભેસા ફોડવાના કોદાળા સહિત પછી હાથમાં ગદા. ત્રિશા લાગે ત્યારે તરત કામ લાગે એવી ખેડૂતને ખભે લટકતી બટક સમૂહ, હાથમાં જળકમંડળ અને લણેલો પાક ભરવા માટે તત્કાળ કામ લાગે એવી હાથસની ખભે જોયું. અને આ બધું હોવા છતાં અને હાડકા ભાગે તેટલો ઉદ્યોગ કરવા છતાંય પ્રભુની કૃપા બધી નિષ્ફળ છે એ સૂચવવા પ્રભુ કૃપાની જનની સની પ્રભુ સ્મરણ કે પ્રાર્થનાની નિદર્શક સ્મરણી માળા પણ એના એક હાથમાં ખરી. ભારત વર્ષે ઈશ્વર વિહોણો રહી શકે નહીં, પ્રભુ પ્રાર્થના ચલાવી શકે નહીં એવું કેટલું દત્તના હાથની આ મૂકમાળા ઉદ્દેશી રહી છે. પ્રભુને ન વિશ્વાસના ખેડૂત કદી એ દુઃખી થતો નથી, થવાનો નથી. એ ભારત વર્ષના ખેડૂતની અડગ શ્રદ્ધા આ માળાના મંકાઓમાં ચિત્રિત છે. ક્વચિત કોખ હાથમાં વિકસિત કમળ પણ માલુમ પડે છે. એ ખેડૂતના હૃદયની ઉદારતાનું દ્યોતક નથી શું? એના ખડેથી ખાલી હાથે કોણ પાછો કર્યો છે? એના દાતૃત્વની ફોરમ કમળની માફક દૂર દૂર ઉડે છે, ઉડવી જોઈએ. પણ આ હું કેટલું ઉડ્યા કરીશ? શ્રી ગુરુયામૃતના બીજા ભાગની શરૂઆતમાં મૂકેલી વંદનામાં આ બધું સૂત્ર રૂપે ગુથાયેલું છે. તમે રોજ એ ભક્તિભાવથી ગાઓ છો તો ખરા. આ ઉડતા પ્રવચનના પ્રકાશમાં એનો થોડો વિચાર કરશો તો ઓર આનંદ આવશે અને દત્તનું આખું ત્રિવિધ સ્વરૂપ તમારી નજર આગળથી ખસશે નહીં. એટલી આધ્યાત્મિક વાતો કરશો તો હૃદય પ્રેમ વિહોનું સૂકું થઈ જશે અને શ્રદ્ધાનો જળ સુકાતા જીવન નિરસ લાગશે. એકલી આદિદેવી લીલા કલ્પનાઓમાં જ રાખશો તો વેલા વેલા વધવા પામશે અને શેષચંદીની માફક ખવાબી બની સ્વપ્ન સૃષ્ટિમાં અટવાશો ને શાંતિ દૂર સુદૂર જ રહેશે. ભૌતિકવાદની યથાર્થતા સમજાવીના તો પેટનો ખાડો નહીં પુરાય, પણ આજના જમાનાની માફક એકલી ભૌતિક ઉન્નતિને, રોટી સંસ્કૃતિને સર્વસ્વ માની તાક્યા તોડ કરશો તો જીવન કૃત્રિમ હેતુ શૂન્ય એક રાક્ષસી યંત્ર જેવું થઈ જશે અને એની ભૂખની શક્તિમાં સુખ સર્વસ્વ હોમાઈ જશે. માટે આર્યશાસ્ત્રોએ આ ત્રણેય વાસ્તવિકતાનો સાક્ષાત્કાર ઉપદેશો છે અને ભારતના સાચા સંતોએ અનુભવ્યો છે. આમ તો આખું જગત દત્તનું જ ઉપાસક છે, કોઈ એક કલ્પનાના તો કોઈ બીજી કલ્પનાના. પણ આ ત્રણેય બાજુનો એક ધારો વિચાર અને સાક્ષાત્કાર તો ભારતના સંતોએ જ કર્યો છે. નિર્ગુણમાંથી સગુણ થાય તો નિરાકારમાંથી સાકાર આવ્યું હોય તો તે ત્રિપુટી રૂપે દત્ત સ્વરૂપે સંભવી શકે. એકમાંથી બે થાય, અદ્વૈતમાંથી દ્વૈત પરિણમે તો દ્વૈત અદ્વૈત એ બે મુખને ધારણ કરનાર ત્રીજું દ્વૈત અદ્વૈતાથી મુક્ત કલ્પવું જ રહે. અને તેથી શ્રી દત્તે ઉપદેશેલી અવધૂત ગીતામાં કહ્યું છે કે અદ્વૈતમ કેચિદિચ્છન્તિ દ્વૈતમિચ્છન્તિ ચા પડે સમંતત્વમ ન વિંદન્તિ દ્વૈતાદ્વૈત પરમ યત. કોઈ દ્વૈત ઈચ્છે છે, કોઈ અદ્વૈત પ્રમાણે છે, પણ તત્વ પરમાત્મા સત્ય સ્વરૂપ તો દ્વૈત પણ નથી, અદ્વૈત પણ નથી. એકત્વની અને દ્વિત્વની કલ્પનાથી પર છે. પણ લોક માનસ આગળ આવે છે ત્યારે એ ત્રિપુટી રૂપે, ત્રિમુખ રૂપે જ આવે છે. જમીનમાં બી વાળીએ તો પહેલા એ ફાટીને બે ભાગ થતા એ બે ને ધારણ કરનાર ત્રીજો દાંડો હોવો જોઈએ. આ ત્રિમુખ બીજ દત્ત. આમ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરશો તો સચરાચર બધું દત્ત સ્વરૂપ, ત્રિપુટી સ્વરૂપ જાય છે. ઉત્પત્તિ, સ્થિતિ ને લય એ દરેક વસ્તુની ત્રણ અવસ્થા દત્તના ત્રણ મુખ નક્કી શું? વા, પિત્ત ને કફ એ ત્રણેયનું સમતોલપણું તે આદર્શ સ્વાસ્થ્ય દત્તની આયુર્વેદિક મૂર્તિ. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ત્રણ મુખને ધારણ કરતી દત્તની કાળ મૂર્તિ પણ કલ્પી શકાય.
આમ કેટલીય ત્રિપુટીઓ અને તેને અનુરૂપ તે જાતના દત્ત સ્વરૂપો હોઈ શકે. દરેક ધર્મમાં આ ત્રિપુટીની ઈશ કલ્પનાનો થોડે ઘણે અંશે એક યા બીજી રીતે ઉલ્લેખ કરેલો છે. બૌદ્ધ ધર્મની બુદ્ધ ધર્મ સંઘ ત્રિપુટીની કલ્પનાનું અધિષ્ઠાન પણ એ ત્રણેયથી પર આ જ પરમ તત્વ છે. પારસીઓ અગ્નિ, ઉદક ને સૂર્યની ત્રિમૂર્તિ ઉપાસે છે. ઇસ્લામીઓ ખુદા, પૈગંબર અને પેગામ પવિત્ર કુરાનની ત્રિપુટીને વંદે છે. ખ્રિસ્તી ધર્મના ફાધર અને હોલી ગોસ્ટ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માને પણ આપણા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે સરખાવી શકાય. વિષ્ણુ એ ફાધર પિતા છે, બ્રહ્મા એ સન પુત્ર છે. શાસ્ત્રોમાં બ્રહ્માને વિષ્ણુના પુત્ર તરીકે વર્ણવ્યો છે ને. અને શંકર એટલે હોલી ઘોષ, પવિત્ર આત્મા. કામદેવને કામના માત્રને બાળીને ભસ્મ કરનાર યોગીશ્વર પુરાણ પુરુષ હોવા છતાંય ધાવના બાળક સમા ભોળા નિર્દોષ શંભુ એ સાથે જ પવિત્રતાની મૂર્તિમંત પાવિત્ર્ય છે. અને તેથી એ પાવિત્રના ઝરણારૂપે હતા. જ્ઞાનના પ્રવાહને ઠેક ઠેકાણે આપણા શાસ્ત્રોમાં શિવ પાર્વતી સંવાદ રૂપે વર્ણવ્યો છે. ખ્રિસ્તી ધર્મનો ત્રિપાંખ્યો ક્રોસ ને આપણા ત્રિશુળને સાંગ નથી શું? આપનું જળકમંડલ બેપ્ટિઝમ ખ્રિસ્તી ધર્મની દીક્ષા સમયે કરાતા જલસિંચનનું સૂચક છે. ખ્રિસ્તી દેવોમાં વગાડાતા પિયાનોનું જનક પ્રભુના હાથને શોભાવતું આપનું આદ્યવાદ્ય શંખ ડમરું ન કહી શકાય. માળા તો પવિત્ર ખ્રિસ્તીઓ વાપરતા જ હોય છે. અને એમના ધર્મ સંસ્થાપક જગત તારણહાર જીસસ ક્રાઇસ્ટના જન્મની કલ્પના પણ કેવી! કુમારી માતા મેરીથી એમનો પ્રાદુર્ભાવ એટલે સ્ત્રી પુરુષ સંબંધની વાત જ નહીં. આપણા અવતારોને પણ અયોની સંબંધ નથી વર્ણવ્યા. અને દત્તાવતારમાં પણ શું, એક વખતે ઋતુસ્નાતા અનુસૂયાજી પોતાના પતિ અત્રિ ઋષિને પગે લાગવા ગયા અને ઋષિની આંખમાંથી એક તેજો જ્યોતિ નીકળી અનુસૂયાજીના ઉદરમાં પ્રવિષ્ટ થઈ. તે જ વખત જતા બાળ દત્ત સ્વરૂપે પત્ની સત્યવર્ણન કરવા જતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતીના પુણ્યસંકપતિ બાળ સ્વરૂપ થયા વગેરે કલ્પનાઓની પાછળ પણ આ સ્ત્રી પુરુષના શારીરિક સંબંધના અભાવની અને સતીના પાવિત્ર્યના પ્રભાવની ભાવના જ રહેલી છે. આમ દત્ત સંપ્રદાય ઉપાસનાનો કોઈ સંપ્રદાય ઉપાસના સાથે વિરોધ નથી. હર કોઈ જાતિનો, હર કોઈ ધર્મપંથનો કે જાતિ કે ધર્મમાં ન માનનારો પણ એનો ઉપાસક હોઈ શકે. ઠીક થયું મને જગાડશે. ઊંઘના બરાબર જો હું બોલે જતો તો હું તે કોણ જાણે તમે જગાડ્યો ન હોત તો ક્યાં જઈને અટકત. ટૂંકમાં દત્ત સતત બધો ઉપદેશ આપી દે છે. દત્ત એટલે પરાર્થે સર્વસ્વ આપી દેનારનું પ્રતિક. એના ભક્તને કઈ લેવાનું હોય જ નહીં. જે હોય કે આવી મળે તેનું પરાર્થે દાન કરવાનું. આમ દરેક જણ પોતાની પાસે જે કંઈ હોય તે કોઈ પણ જાતના બદલાની આશા વગર બીજાને આપી દેવાની વૃત્તિ રાખે ને સાચું ઈશ્વર પૂજન આ જ છે. જેન કેન પ્રકારેણ યસ્ત કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયે પ્રાજ્ઞ તદેવેશ્વર પૂજનમ. આપણને પ્રભુ તરફથી મળેલી કોઈ પણ શક્તિ દ્વારા કોઈ પણ પ્રાણીને આચરણી થાળી ને એ રીતે જનતા જનાર્દનની સેવા કરવી એ જ્ઞાનીનું અને એટલે સાચું ઈશ્વર પૂજન છે. અને પરમાત્માએ એ એક પણ મનુષ્ય નથી સર્જો કે જેની પાસે બીજાની સેવા માટે કશું એ ન હોય. દયા દાન और दमन है दत्ता का यह भेद सत्ता विषयाध्यास है ताको तू कर भेद त्रिविधम नरकस्येरम द्वारम नाशनमात्मनः काम क्रोधस्तथा लोभस्तस्मादेतत्रयं जये. માણસ માત્ર સુખને શોધે છે અને વિષયાધ્યાસ એ દુઃખનું મૂળ છે. એ દુઃખ મૂળના નરકના 3 બારણા કહ્યા છે. કામ, ક્રોધ અને લોભ એ 3 બારણા બંધ કરવાનો, એ દુઃખને દૂર કરવાનો ત્રિવિધ ઉપાય શ્રી દત્ત ત્રિમુખે સૂચવે છે. વિષય ચિંતન છોડી દઈ
માણસે કામ દૂર કરવા ઇન્દ્રિય દમન કરવું જોઈએ, ક્રોધ દૂર કરવા દયાભાવ કેળવવો જોઈએ અને લોભ નિર્મૂળ કરવા પ્રભુની માફક પોતાનું સર્વસ્વ બીજાને દાન કરવા અર્પણ કરવા તત્પર રહેવું જોઈએ. ઘણા દાતાઓ દુઃખી થતા જોવામાં આવે છે. તેનું કારણ તેમનો લોભ ઘટતો નથી પણ વધતો જ જતો હોય છે. તે કેવળ લોકેશ્વરા પાછળ ઘસડાય એક ઘણું દાન અને સહસ્ર ગણું પુણ્ય જેવા રોચક વાક્યોમાં લખાય આગળ ઉપર વધારે મળવાની લાલચે કંઈક આપી છૂટે છે. અને તેથી ગીતામાં સાત્વિક દાન ઉત્તમ દાનનું વર્ણન કરતા કહે છે કે દાતવ્ય રીતે દાનમ દીયતે નૃપકારિણે દેશે કાળે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ વિદુ. કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વગર, સ્વપ્નમાં કીર્તિનો લોભ રાખ્યા વગર, ભૂખ્યાને ભોજન, પ્યાસાને પાણી, નંગાને વસ્ત્ર, મૂર્ખને જ્ઞાન, દુઃખીને દિલાસો, નિરાશ્રિતને આશરો વગેરે અપાય છે એ સાચું દાન છે. ને એવું દાન કરનાર કદી દુઃખી થતો સાંભળ્યો નથી. ભગવાન દત્તનો આ સનાતન ઉદ્દેશ છે અને વાદળાના ગણગડાટ દ્વારા પ્રભુ એ જ વારંવાર સંભાળે છે કે જે જનો તમે દાન કરો, ઇન્દ્રિય દમન કરો, દયાભાવ કેળવો, દેવનો કે દેવ પુરુષોનો ઉદ્દેશ હંમેશા સૂચક અને સૂત્રાત્મક હોય છે. તેઓ વાણીનો વ્યર્થ વ્યય નથી કરતા. ઉપનિષદોમાં આ તત્વ એક વાતના રૂપમાં સુંદર શબ્દોમાં વર્ણવેલું છે. દેવો, મનુષ્યો અને અસુરો પોતાના પિતા પ્રજાપતિની પાસે શિષ્ય ભાવે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યા અને બ્રહ્મચર્ય પાળી એમની સેવા કરવા લાગ્યા. આમ બ્રહ્મચર્ય પૂર્વક કેટલો કાળ પિતાની પાસે વસીને પ્રથમ દેવે પ્રજાપતિને કહ્યું, અમને ઉપદેશ કરો. પ્રજાપતિએ ઉત્તરમાં માત્ર દ એ એક જ અક્ષર કહ્યો. તે સાંભળી દેવો પોતાને કૃત્ય માની ચાલવા માંડ્યા. એટલે પ્રજાપતિએ પૂછ્યું, કેમ મેં ઉપદેશ કરેલા અક્ષરનો અર્થ તમે જાણ્યો? વિલાસપ્રિય દેવોએ કહ્યું, હાજી, અમે બરાબર સમજ્યા છીએ. આપ અમને તમે તમામ ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એવું કહો છો. આ સાંભળી પ્રજાપતિએ કહ્યું, હા, એ જ મારા કહેવાનો અર્થ છે. તમે એ બરાબર સમજ્યા છો, માટે જાઓ, એનું બરાબર પાલન કરજો, તમારું તેથી કલ્યાણ છે. ત્યાર પછી મનુષ્યો પ્રજાપતિ પાસે ગયા અને બોલ્યા, અમને ઉપદેશ કરો. પ્રજાપતિએ તેમને પણ દ એ જ અક્ષરનો ઉપદેશ કર્યો. એ સાંભળી મનુષ્યો પાછા જવા લાગ્યા. એટલે પોતાને કહ્યું, શિષ્યો બરાબર સમજાશો કે નહીં? તેમ પરીક્ષા કરવા માટે પ્રજાપતિએ પૂછ્યું, કેમ તમે જાઓ છો, પણ મેં ઉપદેશ કરેલા અક્ષરનો અર્થ તમે જાણ્યો? લોભી મનુષ્યોએ કહ્યું, જી હા, આપે અમને તમે દાન કરો એમ કહ્યું. પ્રજાપતિ ખુશ થઈ બોલ્યા, હા, એ મારા કહેવાનો એ જ અર્થ છે. પણ યાદ રાખજો, માત્ર જાણીને કાર્ય નહીં કરે, એ પ્રમાણે વર્ચ્યું તો જ કલ્યાણ થશે. મનુષ્યો ચાલ્યા ગયા એટલે અસુરો પ્રજાપતિ પાસે ગયા અને અમને ઉપદેશ કરો એવી વિનંતી કરી. એમને પણ પ્રજાપતિએ દ એ એકાક્ષરી મંત્રોનો જ ઉપદેશ કર્યો. ઉપદેશ પૂરો થયા પછી પ્રજાપતિએ પૂછ્યું, કેમ મેં શાનો ઉપદેશ કર્યો તે તમે સમજ્યા? આ સાંભળી અસુરોએ વિચાર કર્યો કે આપણે સ્વભાવથી હિંસા પર આવીએ છીએ, તેથી જરૂર બાપુ આપણને પ્રાણી માત્ર પર દયાભાવ રાખવાનો જ ઉપદેશ કરે છે. આમ વિચાર્યું તેમણે કહ્યું, હા, આપનો કહેવાનો અર્થ અમે બરાબર સમજ્યા છીએ. અમે ભૂષાપ્રિય છીએ, તેથી આપ અમને પ્રાણી માત્ર પર દયા કરો એમ કહો છો. આપે ઉપદેશમાં દયાનો દયા એ જ અર્થ છે. આ સાંભળી પ્રજાપતિએ કહ્યું, બરાબર છે, એ જ મારા ઉપદેશનો અર્થ છે. માટે જાઓ, વેર ભાવ ત્યજી દઈ પ્રાણી માત્ર તરફ દયાભાવ રાખો. એમ કરવાથી તમારું કલ્યાણ થશે. આજે પણ મેઘ ગર્જનારૂપ દૈવી વાણી દ કહી પ્રજાપતિના એ પ્રાચીન અને સનાતન ઉપદેશનો અનુવાદ કરે છે અને પ્રતિવર્ષ કાનમાં ઢોલ વગાડી આ પ્રણવૃત્તિના જીવોને કહે છે, હે કલ્યાણકાંક્ષી જીવો, દમન કરો, દાન કરો, દયા કરો. લોક ભગવત દર્શનની વાતો કરે છે, પણ ભગવાન ક્યાં નથી? આંખો ઉઘાડી હોય ને એકમેવ એના તરફ લાગેલી હોય તો એ બધે જ છે. પણ તમારી આંખો તો વિશ્વ તરફ, વિષયો તરફ, મીઠ માંડી
માંડીને જોઈ રહી છે અને મોડું પછી ભગવત નામ લેતું હોય તો પણ ચિત્ત તો અહર્નિશ વિષય ચિંતન જ કરતું હોય તો ભગવત દર્શન ક્યાંથી થાય? ચિત્તમ ચિદહિર્જાનીયા તકાર રહિતમ સદા તકારો વિષયાધ્યાસો જપારાગો યથા મણવ. ચિત્તમાં ચિત્ત અને ત એ બે શબ્દો છે. તેમાં તકાર વિષયાધ્યાસનું સૂચક છે. એ વિષયાધ્યાસ વિષય ચિંતનનો ચિત્તમાંથી બહિષ્કાર કરો તો એ ચિત્ત સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ જ છે. અને ભગવત સ્વરૂપ આત્માની ગર્જના તેની દળની મેઘ ગર્જના માફક તમારા હૃદયાકાશમાં થયા જ કરે છે. પણ તમારા કામ બીજે જ હોય છે. તમારા ટેલિફોનનો નંબર બીજે વિશ્વના ઘોંઘાટ તરફ જોડાયેલો હોય છે. એટલે એ ગર્જના તમારા કાન પર ક્યાંથી અથડાય? લોક કહે છે બાપજી અમારા તરફ દ્રષ્ટિ રાખજો, દોરી વેળાએ અમને પ્રેરણા આપતા રહેજો, માર્ગ સૂચન કરજો. પણ બાપજી તો તમારા તરફ અહોરી જોર છે, છતાં તમે એમના તરફ પીઠ કરીને બેસો તો એમની અન્ય દ્રષ્ટિ ક્યાંથી જોવાના? બાપજીનો આત્મા હૃદય તમારા હૃદય સાથે બોલી ગયો છે, પણ તમારા હૃદયનો તાર તમારા ટેલિફોનનો નંબર બીજે જોડાયેલો હોય તો બાપજીનું બોલવું કેમ સંભળાશે? ઓમ શાંતિ શાંતિ.